નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 4 અષાઢેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આજે ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો। ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1 એમસીક્યુથી। પહેલો સવાલ, કવિ ક્યારે તણખલું તોડવાની ના પાડે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, અષાઢમાં। બીજો સવાલ, કવિ અષાઢના પ્રભાતમાં શું ઓઢવાની ના કહે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, પછેડી। ત્રીજું, કવિએ કોને અષાઢના પ્રભાતના અતિથિ કહ્યા છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, અજવાળાને અને વાયુને। ત્યાર પછી છે ચોથો સવાલ, કવિ પરોઢિયે આંગણામાં શેના કેરું ફૂલ ઉગ્યાનું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ફાગણ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અતિથિ, પછેડિયું, મળિયા, આંગણીએ, તણખલું અને પીમળ જેવા શબ્દો આપેલા છે। એમાં પહેલું, અષાઢે ખાલી જગ્યાના તોડીએ જી, તો જવાબ આવશે તણખલું। બીજું, એની પત્તીની ખાલી જગ્યામાં પોઢીએ જી, તો પીમળ। ત્રીજું, પ્રભાતે ખાલી જગ્યાના ઓઢીએ જી, તો પછેડિયું। ચોથું, આવ્યારે ખાલી જગ્યાના તરછોડીએ જી, તો અતિથિ। પાંચમું, મારે ખાલી જગ્યા ઉગ્યું એ પરોઢીએ જી, તો આંગણીએ। છઠ્ઠું, પ્રથમ ખાલી જગ્યા શું મુખના મોડીએ જી, તો મળ્યા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલો સવાલ, કવિ અષાઢમાં તણખલું તોડવાનું કહે છે? તો જવાબ આવશે ખોટું। બીજું, અષાઢમાં ધરતી પર ઉગેલા ઘાસમાં ધરતીનો શ્વાસ હોય છે? તો સાચું। ત્રીજું, કવિ અષાઢના પ્રભાતમાં પછેડી ઓઢીને સૂવાનું કહે છે? તો જવાબ આવશે ખોટું। ચોથું, આપણે પરસ્પર મળેલા માનવ પ્રેમનો આદર કરવો જોઈએ? તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। પહેલો સવાલ, અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર શું થાય છે? ઉત્તર, અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે। બીજું, કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને શું કરવાનું કહે છે? ઉત્તર, કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને તેની પાંદડીની સોડમમાં પોઢવાનું, તેને માણવાનું કહે છે। ત્રીજું, અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ જવાથી શું નુકસાન થાય? ઉત્તર, અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ જવાથી તેના અજવાળા જતા રહે અને તેની સાથે આવેલો પવન પણ પાછો જતો રહેવાનું નુકસાન થાય। ચોથો સવાલ, કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા શું સંદેશ આપે છે? તો ઉત્તર, કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા પરસ્પર માનવ પ્રેમ સાહજિક છે, તેનો આદર કરવાનો અને તેનાથી મુખ ફેરવવું યોગ્ય નથી તેવો સંદેશ આપે છે। પાંચમો સવાલ, આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? ઉત્તર, જો ઊંઘી ગયા તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે। છઠ્ઠું, અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? ઉત્તર, અતિથિ ભગવાનનું રૂપ છે, તેથી તેમને ન તરછોડવા જોઈએ। ચોથું, મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શો ફેર છે? ઉત્તર, મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું। આઠમું, કોને ધરતીના શ્વાસ કહ્યા છે? તો ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલી પંક્તિઓનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તેની સામે ખરાની નિશાની કરો। પહેલું, પ્રભાતે પછેડીઓના ઓઢીએ જી, એ જી આવ્યા અજવાળા જાય, તો એમાં જવાબ આવશે વિકલ્પ બ, વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય। બીજું, આવ્યા વાયુએ વળી જાય, તો જવાબ આવશે આવેલો પવન પાછો વળી જશે। ત્રીજું, પ્રથમ મળ્યું શું મુખ ના મોડીએ, તો જવાબ આવશે પહેલીવાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કવિતા મુજબ નજીકનો અર્થ ધારી ખરાની જગ્યાએ ધારી ખરું કરો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો। તણખલું, તો ઘાસની સળી, વાક્ય આવશે અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા। પછેડી, તો એમાં આવશે ચાદર, વાક્ય આવશે પછેડી હોય તેટલી જ સોડ તાણવી। પ્રથમ, તો એમાં આવશે પહેલું, વાક્ય બનશે પ્રથમ સમરીએ તુજને ગણપતિ દેવ। ત્યાર પછી છે વાયુ, તો એમાં આવશે વાયરો, વાક્ય બનશે વાયુ વેગે વાત પ્રસરી ગઈ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, આડા અવળા થઈ ગયેલા શબ્દને યોગ્ય સ્થાને મૂકી અને વાક્ય ફરીથી લખો। પહેલું, પત્તીની એની જીરે પોઢીએ પીમળમાં, તો વાક્ય આવશે એની પત્તીની પીમળમાં પોઢીએ જીરે। બીજું છે, મોડીએ જી મુખ મળ્યા શું પ્રથમના, તો વાક્ય આવશે પ્રથમ મળ્યા શું મુખના મોડીએ જી। ત્રીજું, ના ઓઢીએ પ્રભાતે જી પછેડિયું, તો વાક્ય આવશે પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો। તો અહીંયા આવશે પત્તી, ત્યાર પછી પીમળ, ત્યાર પછી પછેડી, અતિથિ, આંગણીય અને મુખ। પ્રશ્ન નંબર 9, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો।
તણખલું તો તરણું અને સળી, ઘાસ તો ખડ અને ચાર, ધરતી તો પૃથ્વી અને જમીન, ફૂલ તો પુષ્પ અને સુમન, પીમળ તો સોડમ અને સુગંધ, પ્રભાત તો સવાર અને અરુણોદય, અજવાળું તો પ્રકાશ અને તેજ, અને અતિથિ તો મહેમાન અથવા પરોણો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ. અજવાળાનું વિરુદ્ધાર્થી અંધારા અને ઉગ્યુંનું વિરુદ્ધાર્થી થશે આથમિયું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. ધરતી તો ધ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ. શ્વાસ તો શ વત્તા વ વત્તા આ વત્તા સ. પત્તી તો પ વત્તા અ વત્તા ત વત્તા ત વત્તા ઈ, અને અતિથિ તો અ વત્તા ત વત્તા ઈ વત્તા સ વત્તા ઈ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. નીચેની ધ્વનિઓને જોડી અને શબ્દ બનાવો. મ વત્તા ઉ વત્તા ખ તો મુખ, ફ વત્તા આ વત્તા ગ વત્તા અ વત્તા અણ તો ફાગણ, પ વત્તા ર વત્તા અ વત્તા થ વત્તા અ વત્તા મ તો પ્રથમ, ફ વત્તા ઉ વત્તા લ તો ફૂલ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તણખલું, ઘાસ, પીમળ, અષાઢ અને ધરતી. તો એને ગોઠવીએ તો આ પ્રમાણે બનશે. અષાઢ, ઘાસ, ધરતી, તણખલું અને પીમળ. ફૂલ, અતિથિ, મુખ, પરોઢ અને આંગણિયું. તો જવાબ આવશે અતિથિ, આંગણિયું, પરોઢ, ફૂલ અને મુખ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રવૃત્તિ. એમાં ઉદાહરણ મુજબ આપણે શબ્દો બનાવવાના છે. તો ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ છે જે સ્વર છે, તેમજ શબ્દના અંતમાં અણ પ્લસ ઈ એટલે કે અંતમાં ઈ છે એ પણ સ્વર છે. તો આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય એવા શબ્દ શોધી અને લખો, જેમ કે અજગર અને ઇમારત. તો અન્ય શબ્દમાં આપણે જોઈએ તો અરજી, આરતી, ઇટાલી, ઉપરી, ઋષિ અને અંજલિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી કયો શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો. તો સ્વરાંત શબ્દમાં આવશે અષાઢ, તણખલું, અતિથિ, ફૂલ અને ભૂલ. સ્વરાંત ન હોય તેવા શબ્દોમાં સાક્ષાત, સદ, પ્રભાત, બ્લાત અને મહદ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે તમારી ચિત્રપોથીમાં લખો. તો અષાઢ, અષાઢ, અષાઢ. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે આપણે કલાત્મક રીતે લખી શકીએ. મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 8 ગુજરાતી વિષયનું જે કાવ્ય નંબર 4 જે છે તેનું ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 8 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી પાઠ નંબર 5ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે ગાલા સ્વાધ્યાય પોથી છે ગુજરાતી વિષયની, તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓને પણ શેર કરી દેજો.